હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, હેવી નાઇસ ડે. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશે. તો મારી યુટ્યુબ ચેનલમાં આ બ્લોગનું ફરીથી ન્યૂ બ્લોગ સાથે સ્વાગત છે. તો ગાઈઝ, ચાલો આપણે ફરીથી મળીશું. અને અત્યારે થઈ ગયું છે મોર્નિંગ અને વાગ્યા છે 9:30, 10:30 જેવું થયું છે, ખ્યાલ નથી બરાબર એક્ઝેક્ટ. અને હા, તો ફાઇનલી ઉઠી ગયા છે. અને ઉઠીને તમને ખબર જ છે કે પહેલાં કોફી તો આપણે બનાવી છે બ્લેક કોફી. તો ચાલો આજના દિવસે આપણે શું કરશું તે તમારી જોડે બધું શેર કરવાનું છે. તો ચાલો બન્યા રહીજો, બી કન્ટિન્યુ રહીજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો ગાઈસ. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી પાછા આપણે આવી ગયા છે ઉપર. આજે તો બિલકુલ દિમાગ જ કામ નહીં કરતો. એમનું રીઝન એ છે તાવ. આપણા તાવ દિમાગમાંથી જતો જ નહીં, એટલે હવે તો હું બી પરેશાન થઈ છું. તાવ જઈ તો સારો, બટ યાર ખબર નહીં ક્યારે જશે. હાલત આવીને આવી છે, રીલો નહીં બનતી, પ્લસ મજા નહીં આવતી. તો હાય ગાઈસ, જમવાનું બની ગયું છે. સબ્જી છે, બાજરીનો રોટલો છે, આ મોમ લોકો માટેનું જમવાનું છે, આ રાઈસ છે, સેજવાન રાઈસ, રેડ ચટણી, સેલીડ. ચાલો તો બધા જમવા આવી જજો, બની ગયું છે જમવાનું. ચમચ લાવે ને કેટલી લાવે? 10 આવે નહીં લેવા. આરોહી સો હાય ફ્રેન્ડ્સ, મારા ન્યૂ બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો ગાઈસ, આજે તમે કહેતા હશે ઓનો હિયરિંગ પડી ગયું યાર કે રિયાજી તમે આટલા તૈયાર શું કામ થયા છે. તો આજે ફાઇનલી મારે જવાનું છે એડ પ્રમોટ કરવા માટે. અમારે ઉનાની અંદર નવો સેલ નખાણો છે, માધવ એક્ઝિબિશન્સ. ત્યાં અમારે જવાનું છે એડ કરવા માટે. ગઈકાલે ભાઈનો કોલ આવ્યો હતો કે રિયાજી અમારે ત્યાં એડ કરી જાઉં. તો મેં કીધું ચલો ઓકે, ફ્રી છે તો આપણે એડ કરી આવીએ. તો આજે હું જવાની છે માધવ એક્ઝિબિશન્સની અંદર, અને ત્યાં જઈને ઘણી બધી વેરાયટી છે તમારી જોડે શેર કરીશ અને બતાવીશ કે ત્યાંનો સેલ કેવો છે. બહુ ટાઈમ આવે છે માધવ બાગની અંદર, તો તમે લોકો પણ જો માધવ બાગની અંદર આવતા હોય તો ઘણી બધી વેરાયટી વસ્તુઓ જોવા મળશે તમને ત્યાં.
કડવું તો બંધ કડવું મગાવે મેથીનું શાક કરવું કામ તો ઈજ હોય મેથી હાલો જમવા જમાતાજી મહાદેવ रोटी कैसी बनी मुझे भी नहीं बनती तो मर्जी सकती है मेथी मीठा मीठा तो सब खावे कड़वा खावे कोई अमर अमर बनी जाए अमर बनी जाए कड़वा हाँ તો કડવી બહુ રસ પીવું છું કડવી બહુ રસ પીવું અચ્છા આજે અમારા આરોહી આવી ગયો છે તાવ આરોહિત આવે ને બાપુ આરોહીને આવી ગયો છે તાવ અને અમે લોકો આવ્યા છીએ જમવા માટે જમવાનો ટાઈમ થઈ ગયો છે એને મને તાવ આવી ગયો તો અબ્બુ તાવ આવી ગયો છે ગાઈસ જમવાનું થઈ ગયું છે બધા આવ્યા જમવા ચાલો શું બન્યું છે જોઈ લઈશું કડવું છે ને કા તો કોનું ખાવું છું તો ગાઈસ સવારના વરસાદ બહુ પડ્યો છે અહીંયા અને માહોલ એકદમ જોઈ શકો છો કેટલો સરસ થઈ ગયો છે અહીંયા શું કામ ચાલે છે કશું ખબર નહીં વાસણનું આઈ થિંક ચાલતું લાગે ના એમને નહીં લઈ જવી મમ્મીઓ એમને નહીં લઈને જવી આરોહી આરોહી બબ્બુ આરું ને લાય ગુ આરુબેન ને વાગી ગયું છે